નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 31મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણો તલાટીનો કોર્સ આપણે લોન્ચ કર્યો છે. 999 રૂપિયા પ્રાઇસ છે. એમાં જેટલા પણ વિષય લખ્યા છે એ બધા જ વિષય છે તમને સ્ટડી કરવામાં આવશે. જે રીતે તમે કરંટ અફેર ટુ ધ પોઈન્ટ અભ્યાસ કરો છો એવી જ રીતે તમને આ બધા સબ્જેક્ટ છે એ એકદમ ટુ ધ પોઈન્ટ, એકદમ સરળ ભાષામાં સારી રીતે સમજાય છે એ રીતે આપણે તમને અભ્યાસ કરાવશું. અમુક લેક્ચરના ડેમો લેક્ચર એની અંદર અવેલેબલ છે, તો તમે એ વસ્તુ છે એની અંદરથી જોઈ શકો છો. ઓકે, તો કોર્સની અંદર જઈ બરાબર 2 ટેબ હશે. બરાબર, માની લો કે અહીંયા તમે આ ટાઈપનું કોર્સનું પેજ ઓપન કરશો તો અહીંયા તમને કોર્સનો ઓવરવ્યુ હશે અને બાજુમાં કન્ટેન્ટની ટેબ દેખાશે. કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા અલગ અલગ ફોલ્ડર સબ્જેક્ટના નામ આવી જશે. એ સબ્જેક્ટના નામ ઉપર તમે અંદર જઈને તમે એની અંદરના જે ડેમો લેક્ચર્સ છે ને બધું છે એ તમે જોઈ શકશો. ઓકે, બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇનમાં ફોન કરી શકો છો, વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. આ બધી સુવિધાઓ તમારા માટે છે. વોટ્સએપ માટેનો નંબર છે, કોલ માટેનો નંબર છે. ઓકે, ચાલો શરૂ કરી દઈએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 માટે મેસ્કોટ તરીકે કોને પસંદ કરવામાં આવેલું છે? ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ છે, આયોજન પણ થઈ ગયું. ઓકે, વિજેતાઓ પણ જાહેર થઈ ગયા. હવે ક્વેશ્ચન આપણો એવો છે કે આનું મેસ્કોટ જે હતું એ શું છે? તો મેસ્કોટ છે બરાબર એનું નામ એક પ્રકારનો સ્નો લેપર્ડ છે. શું હતું? સ્નો લેપર્ડ હતું. ઓકે, તો એનું નામ શું છે? એનું નામ છે સિન એ સી. ઓકે, સિન એ સી. ઓકે, તો આ સ્નો લેપર્ડ નું નામ રાખવામાં આવ્યું હતું જે એનો મેસ્કોટ હતો. ક્લિયર? તો ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર બનશે. હવે અહીંયા ખેલો ઇન્ડિયા છે એનું આખું તમને રિવિઝન કરાવી દઉં છું. જેટલી પણ ટુર્નામેન્ટો થઈ એ બધી જ ટુર્નામેન્ટો તમને અહીંયા રિવિઝન કરાવી દઉં છું. બીચ ગેમ્સ હમણાં 2-3 દિવસ પહેલા જ કરાવેલી છે એટલે બીચ ગેમ્સ આની અંદર નથી લેતો. બાકીની જે ચર્ચામાં રહી તે બધી ટુર્નામેન્ટ લઈ લઉં છું. ઓકે, જેમ કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2 પોર્શનમાં આયોજન થયું હતું, 2 ફેઝ ની અંદર આયોજન થયું હતું. ઓકે, ફેઝ 1 ફેઝ 2. એક ગુલમર્ગમાં થયો, એક લેહની અંદર થયો. જે મેસ્કોટ છે સિન એશી, એક પ્રકારનું સ્નો લેપર્ડ છે. જે મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન છે બરાબર એ કોણ છે? ઇન્ડિયન આર્મી છે. ઓકે, વિન્ટર ગેમ્સમાં પ્રથમ સ્થાન ઇન્ડિયન આર્મીનું છે. ઓકે, ભારતીય સેનાનું છે. બીજો ક્રમ હિમાચલ પ્રદેશનો છે. ઓકે, તો આ બધી વસ્તુ છે આપણે યાદ રાખવાની છે. ઓકે, આ ઉપરાંત બીજી વાત કરું તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, ઓકે, એની બીજી આવૃત્તિ હતી હાલમાં જ. અને આ પેરા ગેમ્સ માટે જે મેસ્કોટ હતું બરાબર એ હતું ઉજ્જવલા. ચલો એક હોમવર્ક ક્વેશ્ચન તમારા માટે, આ ઉજ્જવલા છે એ શું છે? શું એક પક્ષી છે? પક્ષી છે તો કયું પક્ષી છે? શું એક પ્રાણી છે? પ્રાણી છે તો કયું પ્રાણી છે? ઓકે, તો એવા પ્રકારના આન્સર તમારે આના હોમવર્કમાં તમારે મને આપવાના છે. ઓકે, ચાલો એના પછી વાત કરીએ તો પેરા ગેમ્સ નું આયોજન છે દિલ્હીમાં થયું હતું. ઓકે, પહેલા વાત હતી કે બિહારમાં થયું છે પણ જે ફાઇનલી આયોજન થયું છે દિલ્હીમાં થયું છે. તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે બરાબર એનું આયોજન ક્યાં થયું હતું? તો કે દિલ્હીમાં થયું હતું. ઓકે, મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન કોનું છે? તો કે હરિયાણાનું છે અને બીજો ક્રમ છે એ તમિલનાડુનું છે. ઓકે, તો પ્રથમ સ્થાન જ યાદ રાખો તો એ ચાલશે અને આયોજન સ્થળ યાદ રાખો. બસ 2 વસ્તુ યાદ રાખો. આમાં 2 જગ્યાએ આયોજન થયું હતું, ગુલમર્ગ લેહ અને વિજેતા ઇન્ડિયન આર્મી. અહીંયા દિલ્હીમાં જે આયોજન થયેલું છે વિજેતા છે હરિયાણા. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, ઓકે, યુથ ગેમ્સ છે ઓકે એ 7મી આવૃત્તિ હતી એની આ વખતે અને આયોજન થયું હતું બિહારમાં. બિહારમાં 4-5 લોકેશનમાં આયોજન થયું છે જેમ કે પટના, રાજગીર, ગયા, ભાગલપુર, બેગુસરાય. આ બધી જ લોકેશનોમાં અલગ અલગ ઇવેન્ટોનું આયોજન થયું છે. ઓકે, જે આનું મેસ્કોટ છે એ ગજસિંહ છે. ઓકે, ગજસિંહ એક હાથી છે. ઓકે, તો એ એનું મેસ્કોટ હતું. પ્રથમ સ્થાન મેડલ ટેબલમાં મહારાષ્ટ્ર છે. ઓકે, અને બીજો ક્રમ હરિયાણાનો છે, ત્રીજો ક્રમ રાજસ્થાનનો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સૌથી પહેલી વખત 2018 માં થયા હતા અને ક્યાં થયા હતા? એ દિલ્હીમાં થયા હતા. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખીશું. ક્લિયર? હું હમણાં છેલ્લા લગભગ 4-5 દિવસથી અથવા તો એકાદ અઠવાડિયાથી નોટિસ કરું છું ઘણા લોકોને મજા આવે છે અને મને પણ ખૂબ મજા આવે છે વચ્ચે વચ્ચે ક્વેશ્ચન પૂછવાની. તો તમારા તમે જે સપોર્ટ દેખાડો છો સામેથી કે તમે લોકો જે આન્સર લખો છો. ઓકે, અને એક સ્ટુડન્ટે તો લગભગ છે મેં કાલે એસડીજી પૂછ્યો તો એક જ, પણ એને એસડીજી 17 લખ્યા છે. બરાબર, યુનાઇટેડ નેશન્સના 17 એસડીજી લખ્યા હતા. ઓકે, સો આનાથી છે બરાબર તમારું જ નોલેજ છે વધારે પાકું થશે. બરાબર, તમને જે તમે લખો છો એ માઇન્ડમાં ધીમે ધીમે કરતા સેટ થતું જશે. ઓકે,
આ તમને અત્યારે નહીં સમજાય, 1-2 મહિના પછી તમે છે ને આ વસ્તુ જોશો ને તો તમને ખુદને તમારામાં ઇમ્પ્રુવમેન્ટ લાગશે. બરાબર, ચાલો આગળ વધશું. ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2025 નું આયોજન કયા સ્થળે થયેલું છે? ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ છે કેનેડામાં થાય છે. જેમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે બરાબર, એ ક્યાં થાય છે? તો કે ફ્રાન્સમાં થાય છે. એવી જ રીતે ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ છે એ કેનેડાની અંદર થાય છે. ઓકે, તો યાદ રાખીશું કેનેડાની અંદર આનું આયોજન થયેલું છે. ઓકે, ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ કેનેડામાં. આવા જ થોડા ઘણા છે ફિલ્મ ફેસ્ટિવલો, તમને યાદ રખાવું કે કયા કયા દેશમાં થાય છે. ઓકે, જેમ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી લે કયા દેશમાં થયો? ફ્રાન્સમાં થયો. ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં થયો? કેનેડામાં થયો. વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં થયો? તો કે ઇટલીમાં થયો. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ તો કે બર્લિન જર્મની રાજધાની છે તો જર્મનીમાં થતો હશે. ઓકે, પછી સેન્ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે એ અમેરિકામાં થાય છે. ક્લિયર? તો આ બધા જ ફિલ્મ ફેસ્ટિવલ છે, આમાંથી કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. ક્લિયર? તો આ બધા ફિલ્મ ફેસ્ટિવલો છે આપણે યાદ રાખવાના છે, આમાંથી ક્વેશ્ચનો પૂછાશે. હાલમાં જ કયા દેશની 3 વીમા કંપનીઓ એમણે ભારતના બંદરો પર આવનારા જહાજો માટે એક સમુદ્રી કવર પ્રદાન કરવાની મંજૂરી આપી છે? સમુદ્રી કવર મેરીટાઈમ કવચ જેવું આવશે, મતલબ કે ત્યાં ઇન્સ્યોરન્સ કવર થશે એ જે બંદર ઉપર જે જહાજો આવે છે એનું. ઓકે, કદાચ કોઈ નુકસાની થઈ તો એનું ઇન્સ્યોરન્સ અંદર એ ક્લેમ કરી શકશે. બરાબર, તો આ કયા દેશની 3 વીમા કંપની છે કે જેને આ કર્યું છે? તો રશિયાની છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. ઓકે, તો હાલમાં જ છે રશિયાની 3 વીમા કંપનીઓ ભારત પર આવનારા જે જહાજો છે, ભારતના બંદરો પર આવનારા જે જહાજો છે એના માટે સમુદ્રી કવર છે પ્રદાન કર્યું છે. ઓકે, 3 વીમા કંપની છે. કઈ કઈ છે? એક તો છે યુગોરિયા ઇન્સ્યોરન્સ ગ્રુપ, પછી એક છે બેર બેંક ઇન્સ્યોરન્સ અને એક છે ASTK ઇન્સ્યોરન્સ કંપની. તો આ 3 ઇન્સ્યોરન્સ કંપની છે એ ક્યાંની છે? તો કે રશિયાની છે. ઓકે, રશિયાની ઇન્સ્યોરન્સ કંપનીઓ છે ત્રણેય. ઓકે, અને ત્રણેય ભારતના બંદરો માટે એક સમુદ્રી કવર છે, જે જહાજો આવે છે એના માટે સમુદ્રી કવર પ્રદાન કર્યું છે. થોડા ઘણા રશિયાના પોઈન્ટ છે રિવાઇઝ કરાવું. ઓકે, તો એમાં એક પોઈન્ટ એવો છે કે હમણાં જ રશિયાનું જે શુક્ર ગ્રહનું જે મિશન હતું બરાબર, એનું નામ હતું વેનેરા. યાદ રાખજો નામ, વેનેરા. ઓકે, આ રશિયાનું શુક્ર ગ્રહનું મિશન છે. ક્વેશ્ચન પૂછે કે વેનેરા કયા ગ્રહનું મિશન છે? તો કે શુક્ર ગ્રહનું છે. બરાબર, કયા દેશની અંતરિક્ષ એજન્સીનું છે? તો કે રશિયાની. રશિયાની અંતરિક્ષ એજન્સીનું નામ શું છે? તો કે રોસ્કોમોસ. રોસ્કોમોસ. ઓકે, તો આ બધા પોઈન્ટ છે એ ખાસ અગત્યના છે. ક્યારે પૃથ્વી ઉપર પાછું આવ્યું? તો કે 10મી મે જ આવ્યું, હમણાં એટલે આ મહિનામાં. બરાબર, સો આ મિશન ધરતી ઉપર પરત આવ્યું હતું, જેના લીધે ચર્ચાનું કારણ બન્યું છે. ઓકે, બીજી વસ્તુ કે આ મિશન લોન્ચ કરવા માટે જે અંતરિક્ષ યાનનું નામ હતું કોસ્મોસ 482. ઓકે, પછી બીજી વસ્તુ તો કે ભારત છે ઓકે રશિયા પાસેથી એક મિસાઇલ ખરીદવાનું છે. એ મિસાઇલનું નામ શું છે? તો ઇગ્લા એસ નામની મિસાઇલ છે, એ ભારત રશિયા પાસેથી ખરીદશે. ઓલરેડી સ્ટડી કરાવેલો પોઈન્ટ છે. ઇન્દ્રયુદ્ધ અભ્યાસ ભારત રશિયા વચ્ચે થાય છે, આ પણ સ્ટડી કરાવેલો પોઈન્ટ છે. આ પોઈન્ટ કદાચ નહીં લીધો હોય પણ આ રશિયાની વાત હતી એટલે સાથે સાથે કવર કરી લીધો છે. ઓકે, ચાલો. હાલમાં જ કાર્યસ્થળ પર મહિલાઓ નામનો એક રિપોર્ટ છે, કઈ કંપનીએ જાહેર કર્યો છે? આ કંપનીનું નામ તમે પહેલી વાર જ સાંભળ્યું હશે. ઓકે, તો મેકિન્સે એન્ડ કંપની. ઓકે, આ નામની એક કંપની છે. ઓકે, મેકિન્સે એન્ડ કંપની નામની. તો આ કંપનીએ આ રિપોર્ટ બહાર પાડ્યો છે, તો ઓપ્શન સી આપણો આન્સર થશે. કાર્યસ્થળ પર મહિલાઓ નામનો એક રિપોર્ટ છે બરાબર, એ જાહેર કર્યો છે. 3 દેશોને આ રિપોર્ટમાં લીધા છે. 3 દેશોનો સર્વે કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે, ભારત, નાઇજીરિયા અને કેન્યા. ઓકે, તો 3 દેશોનો આમાં સર્વે કરેલો છે અને સર્વેમાં ભારતની ટોટલ યુનિવર્સિટીઓ છે એમાં 52% છે એ મેલ છે. ઓકે, અને 48% છે એ ફિમેલ છે. ઓકે, તો એ આ રિપોર્ટ કહે છે 52% મેલ 48% ફિમેલ છે. ઓકે, આ રિપોર્ટ એવું કહે છે. રિપોર્ટ અનુસાર એન્ટ્રી લેવલની જે જોબ છે એમાં 33% મહિલાઓ છે. એન્ટ્રી લેવલની જોબમાં કેટલી મહિલાઓ છે? 33%, બાકીના મેલ. ઓકે, મેનેજર લેવલની પોસ્ટમાં કેટલી ટકા મહિલાઓ છે? તો કે 24% મહિલા છે. સિનિયર મેનેજર અથવા તો ડાયરેક્ટરના પદ હોય એવા પોસ્ટ ઉપર છે 22% મહિલા છે. વાઇસ પ્રેસિડેન્ટના પદ ઉપર છે એ 20% મહિલા છે. અને બોર્ડ મેમ્બરના પદ ઉપરની જે પોસ્ટ હોય તો એમાં 20% મહિલા છે. ક્લિયર? સો આ રિપોર્ટ છે કાર્યસ્થળ પર મહિલાઓ નામનો રિપોર્ટ છે, આ કંપની આપ્યો છે. રેર કેસમાં પૂછાઈ શકે બરાબર, અને આ ક્વેશ્ચન રેર માંથી સૌથી વધારે પૂછાશે તો જીપીએસસી પૂછાશે. બરાબર, જીપીએસસી
છે તમે ક્યારેય નામ ન સાંભળ્યું હોય ને એવા ક્વેશ્ચન એને કાઢવાની ટેવ છે. બરાબર, તમને એમ ના થાય કે આ ક્વેશ્ચન છે પૂછી શકાય. તમારે કદાચ ન્યૂઝપેપર વાંચતા હોય કોઈ ને એમાંય તમારું ધ્યાન ગયું હોય તો તમને એમ જ થાય કે આવા ક્વેશ્ચન ન પૂછે, પણ જીપીએસસી એવા પૂછે. બરાબર, તો મને ઘણા વર્ષથી અનુભવ છે એટલે મને ખબર છે કે કેવા ક્વેશ્ચન પૂછે છે. એના તમે પ્રૂફ જોઈ લીધા હશે. જે લોકો વોટ્સએપમાં મેસેજ કરે છે એને સૌથી પહેલો જ મેસેજ તમે કરો ત્યારે તમને પ્રૂફની પીડીએફ ને બધું સાથે મોકલી આપવામાં આવે છે. બરાબર, તો આ આપણું ચાલો આગળ વધશું. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા 36 રણનીતિક પહેલ શરૂ કરવામાં આવી છે? 36 ઓકે, આ રણનીતિક પહેલ છે ઓડિશાએ શરૂ કરી છે, તો આન્સર આવશે ઓપ્શન બી ઓડિશા. તો ઓડિશાની સરકારે હાલમાં જ એક 36 નામની રણનીતિક પહેલ શરૂ કરી છે. શું છે? તો ઓડિશા છે એને 2036 સુધીમાં તમામ પ્રમુખ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રભાવ રાખવાના ઉદ્દેશથી 36 પ્રમુખ પહેલની ઓળખ માટે એક રણનીતિક પહેલ શરૂ કરી છે. ટૂંકમાં ઓડિશા 36 પહેલો શરૂ કરવાનો છે ને એ પહેલની ઓળખ એટલે કે આઈડેન્ટિફિકેશન માટે 36 છે એ યોજના શરૂ કરી છે. એમણે ટૂંકમાં એક ટાઈપનું અભિયાન હતું તો એ પહેલ શરૂ કરી છે ઓડિશા સરકારે. હવે શું છે આ? તો કે ઓડિશા છે 1936માં ભારતનું રાજ્ય બન્યું છે. ટૂંકમાં એ રાજ્ય બન્યું હતું, એક સ્ટેટ તરીકેનો ત્યારે એ ટૂંકમાં એક ઓડિશા છે એ અસ્તિત્વમાં આવ્યું હતું 1936માં. ઓકે, બીજી વસ્તુ કે 2036માં ઓડિશા છે એને 100 વર્ષ પૂરા થશે. અને બીજી વસ્તુ કે ઓડિશાનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે? ચલો એપ્રિલ મહિના આવે છે એ તમને કહી દો. હોમવર્ક ક્વેશ્ચન અગેન, વિડીયો પોઝ કરજો. ઓકે, તો ઓડિશા છે બરાબર, એનો સ્થાપના દિવસ ક્યારે હોય છે? ઓકે, એ તમારે કહેવાનું છે. એપ્રિલ મહિનામાં આવે છે એ હું તમને કહી દઉં. ઓકે, એને આપણે ઉત્કલ દિવસ પણ કહીએ છીએ. ચાલો, તો હવે 2036માં ઓડિશાને 100 વર્ષ પૂરા થશે. એના અવસર ઉપર ઓડિશાનું લક્ષ્યાંક છે કે 2036માં $500 બિલિયન ઇકોનોમી બનવું. અને બીજો લક્ષ્યાંક એવો છે કે 2047 સુધીમાં $1.5 ટ્રિલિયન ઇકોનોમી ઓડિશાને બનવું છે. તો આ બધા ઓડિશાના લક્ષ્યાંકો છે જે ઓડિશાને અચીવ કરવાના છે. એ માટે થઈને 36 એમણે શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય માળખાઓ દિવસની ઉજવણી ક્યારે થઈ છે? આંતરરાષ્ટ્રીય માળખાઓ દિવસ છે એ હાલમાં 24મી મે ઉજવાયેલો છે. ઓકે, 2024માં સૌથી પહેલી વખત ગયા વર્ષે ઉજવાયેલો દિવસ છે. માળખાઓ એક પ્રકારની બકરી છે, પાકિસ્તાનનું રાષ્ટ્રીય પશુ પણ છે. ઓકે, અને નિયર થ્રેટેન્ડ આનું IUCN સ્ટેટસ છે. ઓકે, બાકી 25મી મે ફૂટબોલ દિવસ છે, આ પણ પહેલી વાર જ ઉજવાયેલો છે. ઓકે, એને પણ યાદ રાખીશું. 25 મે ફૂટબોલ દિવસ સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. ઓકે, ચાલો આટલી વસ્તુ યાદ રાખીશું. ચલો, કોઈને યાદ છે? મેં હમણાં લગભગ 5 દિવસ પહેલાનો જ ક્વેશ્ચન છે એટલે તમને પૂછી લઉં. કદાચ 5 દિવસ એની 2-3 દિવસ પહેલા જ કરાવ્યો છે. ઓકે, ફૂટબોલ છે એને ઓલિમ્પિકમાં ક્યારે સામેલ કર્યું હતું? સૌથી પહેલી વખત ઓલિમ્પિકમાં સૌથી પહેલી વખત ફૂટબોલ છે એને ક્યારે સામેલ કર્યું હતું? ઇન શોર્ટ તમારે યર કહેવાનું છે. શું કહેવાનું છે? યર. કયા વર્ષે એ ઓલિમ્પિકમાં સૌથી પહેલી વખત સામેલ થયું છે? ક્લિયર? ચાલો, વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? આ 31 મે ઉજવાય છે. ઓકે, તો 31 મે તમાકુ નિષેધ દિવસ હોય છે. ઓકે, હાલમાં જ 31 મે ના રોજ છે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. ઓકે, અને 1988માં આ સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. આના માટે છે બરાબર થોડીક હિન્દી ટાઈપની એક ટ્રીક છે કે યાદ રાખવા માટે. ઓકે, 31 કોઈ વ્યક્તિ છે બરાબર જે તમાકુનું સેવન કરે છે. ઓકે, માની લો કે આ એક વ્યક્તિ છે. ઓકે, તમાકુનું બહુ સેવન કરે છે. તો આ એક બીજો વ્યક્તિ છે બરાબર, એમને પૂછે છે કે ભાઈ તું તમાકુ ક્યારે છોડીશ? તો એમ કહે છે 31 મે તમાકુ છોડ દૂંગા. તો 31 બરાબર એટલે કે 31 મે બરાબર તમાકુ છોડ દૂંગા. તો તમાકુ નિષેધ દિવસ ક્યારે છોડવાનો છે? 31 મે. ઓકે, ચાલો, તો 1988માં સૌથી પહેલી વાર ઉજવાયેલો છે. WHO ટોબેકો એક્સપોઝ નામનું એક કેમ્પેન પણ શરૂ કરેલું છે. થીમ આની છે અનમાસ્કિંગ અપીલ. ઓકે, અને અંગ્રેજીમાં વર્લ્ડ નો ટોબેકો ડે કહેવાય છે. ઇન્ટરનેશનલ ડે ઓફ યુનાઇટેડ નેશન્સ પીસકીપરની ઉજવણી ક્યારે થઈ? ઓલરેડી એકવાર ક્વેશ્ચન લીધેલો છે પણ ડિટેલમાં ચર્ચા કરી લઈએ. ઓકે, તો 29 મે ના રોજ છે ઉજવાય છે યુએન પીસકીપર દિવસ. ઓકે, યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતીમાં કહેવાય સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ.
થીમ છે ધ ફ્યુચર ઓફ પીસ કીપિંગ. ઓકે, 77મી વર્ષગાંઠ છે યુએન પીસ કીપિંગની. ઓકે, અને 1948માં યુએન પીસ કીપિંગ ફોર્સની સ્થાપનાનો જે પ્રસ્તાવ છે એને સંયુક્ત રાષ્ટ્રએ અંતિમ મંજૂરી આપી હતી. ક્લિયર? તો આ બધા પોઈન્ટ છે, યાદ રાખીશું. અને બીજી વસ્તુ એક અગત્યનો પોઈન્ટ કે સંયુક્ત રાષ્ટ્રની જે પીસ કીપિંગ ફોર્સ હોય ને એમાં સૌથી વધારે સૈનિકો કોઈ દેશને જતા હોય તો એમાં આપણો દેશ ભારત આવશે. બરાબર? સંયુક્ત રાષ્ટ્રની પીસ કીપિંગ ફોર્સ હોય એમાં સૌથી વધારે સૈનિકો આપણા ભારતમાંથી જાય છે. ક્લિયર? ફટાફટ હવે એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ આજના વિડીયોમાં અને વિડીયોને સમાપ્ત કરીએ. આ આખો મહિનો છે સમાપ્ત થશે. આવતીકાલથી જૂન મહિનાથી આપણે નવા મહિનાની શરૂઆત કરશું. ક્લિયર? વર્લ્ડ લો કોંગ્રેસ ફોર ચાઇલ્ડ રાઇટ મેળવવાનો સૌપ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો વર્લ્ડ લો કોંગ્રેસ એવોર્ડ ફોર ચાઇલ્ડ રાઇટ આ મેળવનારા સૌથી પહેલા ભારતીય વકીલ બન્યા છે ભુવન રીબુ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને યુએન વૈશાખ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી? કયા વર્ષે આપી હતી? ઓકે, તો યુએન વૈશાખ દિવસ છે એ 1999માં એને માન્યતા આપી હતી. એકચ્યુઅલમાં બુદ્ધ પૂર્ણિમા જ્યારે હોય ત્યારે વૈશાખ દિવસ ઉજવાતો હોય છે. આ વખતે ક્યારે આવ્યો હતો? 12 મે. ઓકે, 11 ભારતીય ભાષાઓ માટે ટેક્સ્ટ ટુ સ્પીચ બુલબુલ V2 એટલે કે એનું વર્ઝન 2 એ કોણે લોન્ચ કર્યું છે? તો 11 ભારતીય ભાષાને ટેક્સ્ટ ટુ સ્પીચમાં કન્વર્ટ કરવા માટેનું એક સોફ્ટવેર છે જેનું નામ છે બુલબુલ V2 વર્ઝન 2. આ સર્વમ એઆઈ લોન્ચ કર્યો છે, તો આન્સર આવશે સર્વમ એઆઈ. હાલમાં ચર્ચામાં રહેલ નાગરહોલ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં છે? કર્ણાટકની અંદર આવેલો છે. સૌર ઉર્જાથી સંચાલિત થનાર દેશની સૌપ્રથમ વિધાનસભા દિલ્હી બની હતી. હાલમાં કઈ કંપની ભારતની ત્રીજી યુનિકોર્ન કંપની બની છે? તો પોર્ટર ભારતની ત્રીજી યુનિકોર્ન કંપની બની છે. ભારતનું કયું શહેર છે અધિકારિક રીતે ભારતનું સૌથી પહેલું ભિખારી મુક્ત શહેર બન્યું છે? તો ઇન્દોર. સૌથી પહેલા ભીખ માંગવા ઉપર પ્રતિબંધ લગાવનારું પણ એ જ હતું. સૌથી પહેલું ભિખારી મુક્ત પણ બન્યું છે ઇન્દોર. હાલમાં ચર્ચામાં રહેલ ઓકે માય ભારત એટલે કે મેરા યુવા ભારત આ પહેલ છે કયા મંત્રાલયની છે? યુવા રમત ગમત મંત્રાલયની પહેલ છે. 2023માં 31 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવી હતી. ઓકે, ચલો એક ક્વેશ્ચન તમારા માટે. રાષ્ટ્રીય એકતા દિવસ આ ક્યારે ઉજવાય છે? ડેટ કહેવાની છે તમારે મને, ક્યારે ઉજવાય છે અને કોની જે જન્મ જયંતિ છે બરાબર એને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, ચલો થોડુંક ડિસ્ક્રિપ્ટિવ લખવું હોય તો લખજો. જસ્ટ ખાલી આવો ક્વેશ્ચન પૂછશે તો નહીં તમને ક્યારે ડિસ્ક્રિપ્ટિવમાં, પણ ખાલી કહું છું કે કયા કયા મહાપુરુષો છે મેં તમને કરાવેલો છે આ પોઈન્ટ. કયા કયા મહાપુરુષો છે કે જેમની જન્મ જયંતિને આપણે કોઈક દિવસ તરીકે ઉજવીએ છીએ. મહાપુરુષનું નામ સામે એમની જન્મ જયંતિ કયા દિવસ તરીકે ઉજવાય છે એ. શક્ય હોય તો તારીખ પણ લખજો. આ મેં કરાવેલો પોઈન્ટ છે બરાબર, એટલે તમને બધાને આવડતો હશે એવું માનું છું. ઓકે, ચાલો હાલમાં ચર્ચામાં રહેલ તરપચુ કન્ઝર્વેશન રિઝર્વ આ ક્યાં છે? આ હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે. 5મો સંરક્ષણ રિઝર્વ બન્યો છે હિમાચલનો, જેના લીધે ચર્ચામાં હતું. રિકવરીનું નિર્માણ કોને કર્યું છે? તો એનવિઝન એનર્જી કર્યું, ચીનની કંપની છે. અને આની ડિઝાઇન એક ભારતીય કંપની કરી છે, તમિલનાડુની કંપની છે વર્ટેક્સ રિસર્ચ સેન્ટર એમણે કરી છે. યસ બેંકમાં 20% ભાગીદારી ખરીદનાર એસએમબીસી કયા દેશ સાથે સંબંધિત છે? જાપાનની છે. એન્થુરિયમ ફ્લાવર ફેસ્ટિવલની ઉજવણી ક્યાં થઈ? મિઝોરમમાં થઈ. અને એન્થુરિયમ ફૂલોની નિકાસ સિંગાપોરમાં કરી. બ્રિક્સ સીસીઆઈ એટલે કે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા ચેરમેન કોણ બન્યું? તો હરવંશ ચાવલા એના નવા અધ્યક્ષ બનેલા છે, ચેરમેન બનેલા છે. ક્લિયર? તો આ સાથે 31 મહિના વિડીયોને રજા આપી દઈએ અને મળીએ 1 જૂનના વિડીયોમાં. ઓકે, મળીએ આવતીકાલે એક નવા મહિનાની શરૂઆત કરીએ. ત્યાં સુધી રજા લઈએ.